ઓકે. આપણે કાલે કુલમનો નિયમ સદિશ સ્વરૂપે સમજી ગયા હતા. એમાં આપણે ખાસ સમજણ મેળવેલી કે બેની સાપેક્ષે એક પર લાગતું બળ અથવા એકની સાપેક્ષે બે પર લાગતું બળ તેને કે રીતે લખી શકાય છે. મેં તમને બતાવ્યું હતું કે જો F12 હોય તો કે Q1 Q2 R કેરેટ 12 12 છે તો 12 આવે અને R12 સ્ક્વેર આવે. પણ ડાયરેક્ટ આપણે એક્ઝામ્પલમાં વાપરવું હોય તો સૂત્ર કેવી રીતે વપરાય? તો F12 ઇઝ ઇક્વલ ટુ કે Q1 Q2. આ 12 છે તો 1 - 2 માનાકમાં એની 3 ઘાત અને 1 - 2 સદિશ સ્વરૂપ. જો 21 હોય તો આપણે પણ વાત કરી હતી કે જો 21 હોય તો F21 બરાબર કે Q1 Q2. આ 21 છે તો 2 - 1 માનાકમાં એની 3 ઘાત અને 2 - 1 કેવું છે? સદિશ સ્વરૂપે. હવે આના આધારે એક એક્ઝામ્પલ છે, એક્ઝામ્પલ આપણે જોઈ લઈશું. એક એક્સ્ટ્રા એક્ઝામ્પલ હું ગણાવું છું, પછી એવો જ એક્ઝામ્પલ તમારે હું ગણવા આપું, ગણીને મને બતાવવાનો છે પછી મોડે 9-1 વાગ્યા સુધીમાં. ઓકે, તો આ એક આપણે એક્સ્ટ્રા એક્ઝામ્પલ છે જે આપણે સ્વાધ્યાયમાં કશામાં છે નહીં, પણ આ રીતનું જો એક્ઝામ્પલ આવે તો આપણને આવડવું જોઈએ. જોઈ લેજો કઈ રીતે છે. તમને કીધું છે કે Q1 બરાબર 2 માઇક્રોકુલમ છે. 2 માઇક્રોકુલમ એટલે 2 × 10 - 6 કુલમ. Q2 બરાબર 4 માઇક્રોકુલમ એટલે 4 × 10 - 6 કુલમ. R1 આલ્યા છે 3, 2, 1, એનો x યામ 3, y યામ 2 અને z યામ 1 છે. ઓકે, R2 બરાબર આપ્યા છે 4, 5, 6 એટલે x યામ 4, y યામ 5 અને z યામ કેવો છે? 6 છે. તમારે F21 શોધવાના છે અને એનું શું શોધવાનું છે? મૂલ્ય. તો સૌ પ્રથમ આપણે ટાર્ગેટ પર જવાનું. ટાર્ગેટ કેવો છે તો તમે જોશો તો F21 બરાબર સદિશ સ્વરૂપે કેતે લખાય? તો કે Q1 Q2 અપોન આ 21 છે ને એટલે R2 - R1 એની 3 ઘાત કૌંસમાં R2 - R1. એનો મતલબ એવો થાય કે તમારે R2 - R1 સદિશ સ્વરૂપે મેળવવાના અને R2 - R1 નું મૂલ્ય મેળવવાનું. તો આ બે કામ આપણે પહેલા કરી નાખશું, પછી આપણે આગળ વધીશું. તો જોઈ લો એકવાર. R2 - R1 આપણે મેળવીએ. R2 કેટલા છે? 4, 5, 6. R1 કેટલા છે? તો 3, 2, 1 છે. આ તમને મીટરમાં આલ્યું હોય, આ પણ મીટરમાં છે. આમાંથી આ બાદ કરવાનું. x માંથી x, y માંથી y અને z માંથી z. તો 4 - 3 કેટલા આવશે? 1 આવશે. ઓકે. 5 - 2 કેટલા આવશે? 3 આવશે. 6 - 1 કેટલા આવશે? 5 આવશે. તો આ તમારે શું આવી ગયું? R2 - R1 સદિશ સ્વરૂપે. હવે આનું આપણે મૂલ્ય મેળવી લેવાનું છે. મૂલ્ય એટલે આપણે આ મૂકવાનું. ઓકે, જોઈ લેજો એકવાર. R2 - R1 માનાંક. તો કે રીતે મેળવવાનું? તો વર્ગમૂળ લેવાનું, 3 ઘટકોના વર્ગનો સરવાળો કરવાનો. તો 1 નો વર્ગ વત્તા 3 નો વર્ગ વત્તા 5 નો વર્ગ. તો 1 નો વર્ગ 1 થશે, 3 નો વર્ગ 9 થશે, 5 નો વર્ગ 25 થશે. ટૂંકમાં 25 ને 26 ને 9 કેટલા થશે? 35. અને તમે જો 35 નું વર્ગમૂળ કાઢશો તો તમારે જવાબ આવશે 5.91 મીટર. ટૂંકમાં આપણને R2 - R1 માનકમાં પણ મળી ગયા. ઓકે, હવે તમે ગણતરી કરશો તો થઈ શકે. બરાબર, સિમ્પલ વસ્તુ છે. જોજો એકવાર. કેની વેલ્યુ છે 9 × 10 - 9 ઘાત. બોલો Q1 કેટલા આપ્યા છે? 2 માઇક્રોકુલમ. તો 2 × 10 - 6 ઘાત 4 × 10 - 6 ઘાત થઈ. R2 - R1 કેટલા છે? 1, 3 ને 5. તેને જેમ છે એમ લખવાના છેદમાં. ઓકે, R2 - R1 ની 3 ઘાત છે એટલે 5.91 એની 3 ઘાત. હવે આપણે પેલા સદિશ સ્વરૂપ મેળવીશું ને. હવે જોજો એકવાર. તમારે પેલા ઘાત છે એ ઘાતનું સાદુરૂપ આપવાનું. જો 9 - 6 - 6 9 - 12 એટલે માઇનસ કેટલા થશે? 3 થશે. હવે તમે કરશો 9 × 2 × 4 ભાગ્યા 5.91 ભાગ્યા 5.91 ભાગ્યા 5.91 તો તમારે આવશે જવાબ 0.34. થઈ ગયું. આ જેમ છે એમ આપણે રહેવા દેવાનું. પતી ગયું. તો આ જે છે તમારે
આ કયા સ્વરૂપે થાય? સદિશ સ્વરૂપે થાય. તમે આ રીતે લખી શકો. જો તમે ધારો ને તો આગળ સાદરૂપ અપાય તો શું કરવાનું? આગળ સાદરૂપ આપવું હોય તો અપાય અને 1 સાથે ગુણવાનો અને 3 સાથે ગુણવાનો અને 5 સાથે, પણ આટલે સુધી બતાવો તો ચાલશે, ઇનફ છે. હવે સમજો, હવે આપણે આનું મૂલ્ય મેળવવાનું છે. તો મૂલ્ય કઈ રીતે મળે? તો સમજો એકવાર. ઘટક સ્વરૂપે માત્ર આ કૌંસ છે, આ ઘટક સ્વરૂપે નથી. તો જોજો મૂલ્ય કઈ રીતે મેળવીએ છીએ. તો F21 માનાંકમાં બરાબર આ જે છે ને 0.34 × 10⁻³ લખી નાખવાના. હવે ડાયરેક્ટ હું કહું છું, જોજો આ જે છે ને 1, 3 અને 5 છે. તો 1, 3 અને 5 છે એનું મૂલ્ય મેળવી નાખવાનું. આપણે ભલે મેળવેલું હોય પણ એકવાર બતાવી દેવાનું. તો 1, 3, 5 છે એનું લખવાનું આ રીતે: વર્ગમૂળમાં 1 નો વર્ગ, 3 નો વર્ગ, 5 નો વર્ગ. ઓકે, 0.34 ગુણ્યા 10⁻³ આનું ખબર છે 1 + 9 + 25, 25 એટલે વર્ગમૂળમાં 35 થશે. 25 ને 26 નો 35 અને આગળ જોઈ ગયા છે તો 0.34 ગુણ્યા 10⁻³ ગુણ્યા 5.91. હવે 0.34 ગુણ્યા તમે 5.91 કરશો તો તમારે જવાબ આવશે 0.34 ગુણ્યા 5.91 એટલે 2.01 આવશે. ઓકે, તો આ એક સરળ દાખલો થાય જેને તમે શું શોધ્યું? તમે મૂલ્ય. તો આ F21 માનાંક છે, એ માનાંકને તમે માનાંક કાઢી નાખો, ખાલી F21 લખશો તો પણ ચાલશે. તો આ આવી ગયું મૂલ્ય અને આપણે આ શું શોધ્યું છે? સદિશ શોધ્યો છે. ઓકે, તો આ એક સામાન્ય બાબત આપણે સમજો. ટૂંકમાં ટાર્ગેટ પર પહેલાં જવાનું, આ સૂત્ર પહેલાં લખવાનું, ખબર પડે તમારે શું શોધવું પડશે. ઓકે, રેડી. હવે આવશે આપણે આગળ સંપાતપણાનો સિદ્ધાંત આવશે. ઓકે, હવે આગળ છે આપણે સંપાતપણાનો સિદ્ધાંત. જોઈ લેજો એકવાર શાંતિથી કે એવું કહેવામાં આવે છે કે જ્યારે વિદ્યુતભાર પર 1 કરતાં વધારે કુલમ બળ લાગતા હોય ત્યારે પરિણામી કુલમ બળ દરેક સ્વતંત્ર કુલમ બળના સદિશ સરવાળા જેવું હોય. એટલે આ કઈ વાત થઈ કે ધારો કે 3 વિદ્યુતભાર હોય તો 3 વિદ્યુતભારમાંથી 2 વિદ્યુતભાર કોઈ એક ત્રીજા વિદ્યુતભાર પર બળ લગાડે તો 2 વડે ત્રીજા પર લાગતું બળ છે એ ટોટલ બળ કેટલું થાય તો આપણે શોધી શકીએ છીએ. ઓકે, આપણે એક જાતની થિયરી મહત્વની થાય તો આને આપણે સમજીએ. એકવાર ડાયાગ્રામ આપણે દોરી લઈએ 3 ડાયમેન્શનમાં. તો જોઈ લેજો એકવાર. ગમે તેને તમે x આપી શકો, ગમે તેને y ને ગમે તેને z લખી શકાશો. ઓકે, રેડી. આ ધારો કે Q1 વિદ્યુતભાર છે, અહીંયા છે Q2, અહીંયા છે Q3. હવે દરેકના સ્થાન સદિશ આપણને ખબર છે તો આપણે સ્થાન સદિશ લખી નાખીએ. ચલો, હું કહું છું Q1 નો સ્થાન સદિશ R1 છે, આ Q2 છે એનો સ્થાન સદિશ R2 છે અને આ જે Q3 છે એનો સ્થાન સદિશ R3 છે. તો જો શાબ્દિક લખવું હોય તો લખી શકાય કે ભાઈ આકૃતિમાં દર્શાવ્યા મુજબ Q1, Q2 અને Q3 ના સ્થાન સદિશ અનુક્રમે R1, R2 અને R3 છે. પતી ગયું? ઓકે, હવે સાંભળવાનું. હવે આપણે શું કરવું છે? તો આપણે એક કામ કરવું છે, Q2 અને Q3 વડે આ Q1 પર લાગતું કુલ બળ શોધવું છે. તો લખીએ શું આપણે? કુલ વિદ્યુતભાર પૈકી Q1 વિદ્યુતભાર પર લાગતું કુલ બળ. તો Q1 વિદ્યુતભાર પર લાગતું કુલ બળ એ શું લખાશે? F1. F1 પર પહેલા વિદ્યુતભાર પર કોણ બળ લગાડે? એક તો બીજો લગાડે, એક કોણ લગાડે? ત્રીજો. તો લખી શકાય
2 વડે 1 પર લાગતું બળ વત્તા 3 વડે 1 પર લાગતું બળ એટલે F12 લખાય પ્લસ શું લખાય F13. ઓકે, હવે સમજો આ બાજુ આના સૂત્ર આપણને ખબર છે, કાલે આપણે બતાવ્યું હતું એ પ્રમાણે. તો એના માટે શું લખાશે તો કે Q1 Q2 પછી શું લખાય તો 12 છે ને તો R12 સ્ક્વેર આર કેરેટ શું થાય 12 થાય. હવે આના માટે લખો શું લખાય કે Q1 Q3 R13 સ્ક્વેર આર કેરેટ શું લખાય 12 લખાય. અહીં તમારે બતાવવું તો બતાવી શકાય કે અહીંયા R12 બતાવી શકાય તો 2ની સાપેક્ષે 1નું સ્થાન સદીશ તો એ આમ થશે. તો અને શું કહેવાય 2ની સાપેક્ષે 1નું અને R12 કહેવાય. અને 3ની સાપેક્ષે બતાવીએ તમે આ રીતે એને બતાવી શકો તો આને શું કહેવાય R13 કહેવાય. પટ્યું? ઓકે, હવે આ બાજુ આનું હજુ સાદુરૂપ આપણે આપી શકીએ છીએ. બરાબર, તમે આ રીતે લખો તો પણ ચાલે અને જો સાદુરૂપ આપી દો હજુ વધારે તો પણ ચાલે. જો સાદુરૂપ હજુ વધારે આપું છું એટલે જેનું 1 નંબર આપું સાદુરૂપ એટલે બીજું કશું નહીં, આ રીતે કે F1 બરાબર કે Q1 Q2 આપણે કાલે બતાવ્યું હતું સૂત્ર એ પ્રમાણે લખું છું R1 R2 છેદમાં R1 R2 એની 3 ઘાત પછી F13 હતું ને તો કે Q1 Q3 R1 R3 છેદમાં R1 R3 ની કઈ થશે 3 ઘાત થશે. તો આ સૂત્ર છે. તો આ રીતે પણ તમે બતાવી અને જો દાખલો પૂછ્યો હોય તો 110% તમે લખી શકો. પછી વધારે તમે કરો તો આમાંથી કોમન શું નીકળે તો કે કોમન નીકળે ને Q1 કોમન નીકળે. તો એ રીતે પણ સાદુરૂપ તમે આપી શકો છો. આ કેટલા વિદ્યુતભાર થયા 3 વિદ્યુતભાર થયા એટલે એમાંથી 2 પૈકી 1 ઉપર બળ લાગે. પણ ધારો કે ઘણા બધા વિદ્યુતભાર હોય અને ઘણા બધા વિદ્યુતભાર ભેગા થઈને પહેલા વિદ્યુતભાર પર બળ લગાડે એટલે કે આપણે આવું લખી શકીએ કે જો n વિદ્યુતભારો પૈકી Q1 પર કે Q1 વિદ્યુતભાર પર લાગતું બળ શોધવું હોય Q1 વિદ્યુતભાર પર લાગતું જો બળ શોધવું હોય તો કઈ રીતે લખાય તો એ સૂત્ર નીચે મુજબ લખાશે કે F1 ઇઝ ઇક્વલ ટુ કોના વડે લાગે તો 2 વડે 1 પર લાગે 3 વડે 1 પર લાગે અને જેટલા હોય એટલા વડે એટલે આપણે કહીએ છીએ n જેટલા છે તો કેટલા વડે લાગે n વડે 1 પર. જો 5 હોય ટોટલ 5 વિદ્યુતભાર હોય તો અહીં 4 પદ આવે 4 5 પૈકી 1 પર લાગે તો કેટલા પદ આવે 4 પદ આવે. હવે આનું થોડુંક હજુ સાદુરૂપ થોડું આપે આપણે જોજો. તો અને આ રીતે આગળ લખી શકાય કે Q1 Q2 R12 સ્ક્વેર R કેરેટ 12 કે Q1 Q3 R13 સ્ક્વેર R કેરેટ 13 અપ ટુ કે Q1 QN n મો એમ R1 સ્ક્વેર R કેરેટ 1n. હજુ પણ આને સાદુરૂપ આપણે આપી શકીએ છીએ. તને આમ પણ લખી શકાય અને આપણે જે આ સાદુરૂપ આપ્યું છે ને એ રીતે સાદુરૂપ આપવું તો આપીને 2 નંબર આપો અને 3 નંબર. જોજો હું આપું સાદુરૂપ F1 તો કે Q1 Q2 હવે કામ કરો ચાલશે અને આ રીતે કરવાનું છે ડાયરેક્ટ આપણે બતાવીએ. ચલો એક કામ કરો આમાંથી કોમન કાઢો તો કોમન શું નીકળે કે Q1 કોમન નીકળે તો શું રહ્યા Q2 અપોન R12 સ્ક્વેર R કેરેટ 12 પછી શું રહેશે Q3 અપોન R13 સ્ક્વેર R કેરેટ 13 અપ ટુ QN અપોન R1n સ્ક્વેર R કેરેટ 1n. ઓકે રેડી. તો આ રીતે પણ લખી શકાય અને આને તમે આ રીતે લખશો તો પણ ચાલશે. હવે આને મારે એક સામાન્ય સ્વરૂપમાં લાવવું છે તો સામાન્ય સ્વરૂપ કઈ રીતે આવશે તો જોજો
F1 ઇઝ ઇક્વલ ટુ આ કે લખીશ, Q1 લખીશ. આ બધા સરવાળા છે ને એટલે મારે શું લખવા પડે? સિગ્મા. હવે જ્યાં તમને એક સિવાયનો આંકડો દેખાય ને, જ્યાં તમને એક સિવાયનો આંકડો દેખાય ત્યાં તમે આઈ પણ લખી શકો અને જે પણ લખી શકાય. તો ચલો આ ગમે તે એક પદ લખો. આ એક પદ છે ને જુઓ તો અહીંયા 2 દેખાય છે ને, તો તમારે આઈ લખવાનું. છેદમાં 1 2 છે ને તો 1 આઈ લખવાનું. 1 2 છે તો પાછું 1 શું લખવાનું? આઈ. હવે આઈ એટલે ક્યાંથી શરૂઆત થશે? તો આ 2 છે, 3 છે, 4 છે, આ સોરી એન છે. એટલે આઈ એ 1થી શરૂઆત જશે ને ક્યાં સુધી જશે? એન સુધી. હવે સાચું ખોટું જોવું હોય ને તો એક કામ કરવાનું. ચલો સોરી 1થી નહીં થાય, તમારી શરૂઆત તો 1 તો આવી ગયા ને. સોરી અહીંયા કઈથી શરૂઆત થશે? 2થી. ઓકે. તો જો અહીંયા તમે આઈની જગ્યાએ 2 મૂકશો ને તો Q2 R12 સ્ક્વેર R12 પહેલું પદ મળ્યું. તમે હવે આઈની જગ્યાએ 3 મૂકશો તો Q3 R13 સ્ક્વેર R13 તો કયું આવ્યું? ત્રીજું આવ્યું. તમને કે પાંચમું તો Q5 R15 સ્ક્વેર R શું થશે? 5 થશે. તો આ ખાલી એક આપણે થિયરી પૂરતું આપણે એને સમજવાનું છે. પણ મેન તમારે જો દાખલો આપ્યો હોય તો એ દાખલામાં તમારે 110% આ રીતે સમજણ મેળવવાની છે. ઓકે, આનો પણ દાખલો આવશે. આનો પણ દાખલો આપણે ગણાવી શકીએ છીએ. ઓકે, રેડી. તો આનો એક દાખલો હું ગણાવી દઉં તમને, પછી એવું એક એક્ઝામ્પલ તમને આપું, એ તમારે કેવું કરવાનું? જાતે ગણવાનું છે. ઓકે, રેડી.